વર્ષ 1411 સાબરમતીના કિનારે એક શહેરી સભ્યતાનો પાયો નંખાયો. સુલતાન અહેમદ શાહે જે કિલ્લાની ઈંટો મૂકી તે માત્ર પથ્થરોનું બાંધકામ નહોતું, પણ એક સામ્રાજ્યની આન, બાન અને શાનનું પ્રતીક હતું. ભદ્રનો કિલ્લો. આજે ભલે આપણે તેનો નાનો અંશ જોઈ શકતા હોઈએ, પણ તેની ઇન્ડો સાર્સેનિક શૈલી આજે પણ એ જટિલ કોતરણીવાળી કમાનો અને અટારીઓમાં જીવંત છે. મિરાતે અહમદીના પાનાઓ કહે છે કે આ કિલ્લો કેટલો ભવ્ય હતો. 10 કિલોમીટરનો ઘેરાવો, 12 વિશાળ દરવાજા અને 189 બુર્જ. વિચાર કરો, આ કિલ્લો એ સમયે આખા શહેરને પોતાની બાહોમાં સમેટી લેતો હતો. આજે જ્યારે તમે ભદ્રના વિસ્તારમાંથી પસાર થાઓ, ત્યારે એ જૂની દિવાલોને જોજો. એ દિવાલો આજે પણ અમદાવાદના વિજય અને સંઘર્ષની ગાથા સંભળાવે છે.